This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor is D. Khushalbai Jewelers, a complete jewelry mall. નમસ્કાર, હિન્દી ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વૈભવી બેદી. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. સુરત નાગરિક બેંકનો મહેસાણા બેંકમાં મર્જર સંપન્ન. સોમવારથી ધમધમશે 5 શાખાઓ. સુરત નાગરિક બેંકના ગ્રાહકોને મળશે 1 લાખની વીમા પોલિસીની ભેટ. મિત્ર બની એટીએમ કાર્ડ ચોરી રૂપિયા ઉપાડનારા ઠગને રાંદેર પોલીસે ઝડપી પાડ્યો. અઠવાડિયાની મિત્રતામાં ઠગે બતાવી હાથ ચાલાકી. ઓલપાડના વેપારીને પાણીની તરસ પડી ભારે. બાઇક સ્ટેન્ડ પર મૂકી પાણી પીવા ગયા અને બાઇક પરથી રોકડા 31,000 ભરેલી બેગ ચોરાઈ. અમૂલ દૂધ પીનારાઓ માટે આવી શકે છે માઠા સમાચાર. સોમવારથી અમૂલ દૂધમાં 2 રૂપિયાના ભાવ વધારાની અસરથી સુમૂલ દૂધના ભાવમાં પણ આવી શકે છે વધારો. અને ઉત્તરાખંડના પીડિતો માટે સુરતમાં સહાય એકત્ર કરવામાં આવી તો હોનારતમાં મૃત્યુ પામેલાઓની યોજાઈ શોક સભા. થોડા સમય અગાઉ શહેરની સુરત નાગરિક બેંક પર આરબીઆઈએ 35A ની કલમ લગાવ્યા બાદ ટૂંક સમયમાં બેંકનું મર્જર મહેસાણા બેંકમાં થયું હતું. મર્જરની આ પ્રક્રિયાનો એક કાર્યક્રમ રવિવારે યોજાઈ ગયો હતો. શહેરની સુરત નાગરિક સહકારી બેંક પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નીતિને કારણે 35A ની કલમ લાગ્યા બાદ હજારો થાપણદારોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. પરંતુ બેંકની ડિરેક્ટરોની મહેનત અને રાજ્યની આગળ પડતી બેંક મહેસાણા કોઓપરેટિવ બેંકના સંચાલકોના પ્રયાસોના કારણે સુરત નાગરિક બેંકનું મર્જર ખૂબ જ ટૂંક સમયમાં મહેસાણા બેંકમાં થઈ ચૂક્યું છે. રવિવારે રાજ્યના નાણામંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં બેંકના વિલીનીકરણની પ્રક્રિયા પાર પડ્યા બાદ વિધિવત મહેસાણા બેંકની શરૂઆતની જાહેરાત કરવામાં આવી હતી. મહેસાણા બેંકે સુરત નાગરિક બેંકને મર્જર કરી લેતા હજારો થાપણદારોની મૂડી સહી સલામત મળી રહેશે અને અગાઉની માફક બેંક ધમધમતી થઈ જશે. આ બેંક સાથે જોડાણ થતા સુરત નાગરિક બેંકના સભાસદો સહિત ગ્રાહકોને 1 લાખની એક્સિડેન્ટલને વીમા પોલિસીને પણ લાભ મળશે. સોમવારે એટલે કે 1 જુલાઈથી સુરત નાગરિક બેંકનો વહીવટ મહેસાણા બેંકના નામ તળે પહેલા મુજબ શરૂ થઈ જશે. ચાલી રહી છે, જેનો શેર ભંડોળ 61.70 કરોડ છે. કુલ સભાસદ 43,993. આ સુંદર મજાની મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક સાથે અહીંયા સુરત નાગરિક સહકારી બેંકનું વિલીનીકરણ થઈ રહ્યું છે. તાળીઓથી આપણે વધાવીએ. અઠવાડિયા પહેલા જ મિત્ર બનેલા અમદાવાદના ઇસમે 4 મિત્રોના મોબાઈલ, પર્સ અને એટીએમ કાર્ડની ચોરી કરી વિવિધ બેંકોમાંથી રૂપિયા 9,000થી વધુ ઉપાડી લીધા હતા, જેને ફરિયાદના આધારે રાંદેર પોલીસે ઝડપી પાડ્યો હતો. રાંદેર પોલીસ મથકમાં ઉભેલા આ આરોપીનું નામ ઉદય અશોક તળેલે છે. 21 વર્ષનો આ અમદાવાદનો શખ્સ અઠવાડિયા પહેલા પાલનપુર પાટિયા સોના હોટલની પાછળ શંકરનગર સોસાયટીના પ્લોટ નંબર A214માં રહેતા અંબાલાલ હરજીભાઈ તારબુંદિયા અને તેમના મિત્ર પ્રકાશ, નરેશ અને અશોકના સંપર્કમાં આવ્યો હતો. ચારેય જણા સાથે ઉદયે સારી મિત્રતા બનાવી લીધી અને તેમની સાથે જ તેમના મકાનમાં રહેવા લાગ્યો હતો.
અંબાલાલ, નરેશ, પ્રકાશ અને અશોક એક જ રૂમમાં સાથે રહેતા હતા અને તેમને પણ ઉદય પર વિશ્વાસ આવી ગયો હતો. પરંતુ ગુરુવારના રોજ ઉદયે ચારેયના ખિસ્સામાંથી મોબાઈલ, પર્સ અને એટીએમ કાર્ડ સેરવી લઈ તેમના બેંક એકાઉન્ટમાંથી 9,800 રૂપિયા ઉપાડી ફરાર થઈ ગયો હતો. ઉદયે મોબાઈલ, પર્સ અને એટીએમ કાર્ડ વડે બેંકમાંથી રૂપિયા ઉપાડી લીધા હોવાની જાણ થતાં જ અંબાલાલે રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા શનિવારે રાત્રે ઉદયની ધરપકડ કરવામાં આવી હતી. બનાવની વધુ તપાસ રાંદેર પોલીસે હાથ ધરી હતી. શહેરમાં ગઠિયાઓ નજર ચૂકવીને કે અવનવી તરકીબ અજમાવીને લોકોને નિશાન બનાવતા રહે છે. ઓલપાડના નીતિનભાઈ પાણીનું પાઉચ લઈ હાથ ધોવા જતા ગઠિયો નજર ચૂકવી ₹30,800ની મતા ચોરી ફરાર થઈ ગયો હતો. ઓલપાડ સરોલી ગામ ખાતે રહેતા નીતિનભાઈ ઈશ્વરભાઈ પટેલને પાણીનું એક પાઉચ ₹3,800માં પડ્યું હતું. જી હા, શનિવારે નીતિનભાઈ પાલનપુર જકાત નાકા પાસે આવેલ ગેરેજવાળાને ત્યાં પંચર કરાવતા હતા. તે વખતે તેને પીઠ ઉપર ખંજવાળ આવતા હાથથી ખંજવાળના કુવેશના રજકણો શર્ટ પર લાગી ગયા હતા. આથી જીગર પાન સેન્ટર પરથી પાણીનું પાઉચ લઈ રૂપિયા ભરેલો થેલો તેમણે બાકડા ઉપર મૂકી શર્ટ પર લાગેલા કુવેશના ડાઘને સાફ કરી રહ્યા હતા. તે વેળા ગઠિયો નીતિનભાઈની નજર ચૂકવી થેલામાં મૂકેલા ₹3,800 થેલા સાથે લઈ રભુચક્કર થઈ ગયો હતો. રૂપિયાનો થેલો ચોરાયાની જાણ થતાં જ નીતિનભાઈએ તાત્કાલિક રાંદેર પોલીસને જાણ કરતા રાંદેર પોલીસે ગુનો નોંધી અજાણ્યા ચોરી સમને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વધતી જતી મોંઘવારીમાં તાજેતરમાં પેટ્રોલના ભાવ વધારા બાદ હવે અમૂલ દૂધના ભાવમાં પણ 1 જુલાઈથી વધારો થવા જઈ રહ્યો છે. 1 જુલાઈથી અમૂલ દૂધના ભાવમાં ₹2નો વધારો નક્કી કરી નખાયો છે. ત્યારે સુરત શહેર અને જિલ્લા તેમજ સુમુલ ડેરીનું દૂધ જ્યાં જ્યાં સપ્લાય થાય છે તે તમામ લોકો માથે પણ દૂધનો ભાવ વધારો તોડાઈ રહ્યો છે. સોમવારથી અમૂલ દૂધના ભાવ વધારાની અસર સુરત શહેર તેમજ દક્ષિણ ગુજરાતમાં નહીં થાય, પરંતુ ભૂતકાળને નજરે રાખીએ તો જ્યારે પણ અમૂલે પોતાના દૂધના ભાવમાં વધારો કર્યો છે ત્યારે સુમુલે પણ થોડા સમયમાં જ પોતાના દૂધના ભાવમાં વધારો કર્યો હોવાના દાખલા મોજૂદ છે. આવા સંજોગોમાં સુમુલનું દૂધ પીતા લોકોએ પણ દૂધના ભાવ વધારાની તૈયારી રાખી મોંઘવારીમાં વધુ એક બોજ સહન કરવાની તૈયારી રાખવી પડશે. ઉત્તરાખંડમાં મચેલી તબાહી બાદ દેશભરમાંથી સહાયનો ધોધ વહી રહ્યો છે. આ સહાયમાંથી સુરત શહેર પણ બાકાત નથી રહ્યું. ત્યારે આદર્શ સેવા સંસ્થા દ્વારા પીડિત લોકોને સહાય હેતુ ફંડ ઉઘરાવવાનું અભિયાન હાથ ધરાયું છે. ઉત્તરાખંડમાં મચેલી તબાહીએ ભલભલાના હૈયા હચમચાવી મૂક્યા છે. હજુ પણ ઉત્તરાખંડમાં ફસાયેલા લોકો માટે મોત મીટ માંડીને બેઠું છે અને અનેક લોકો મદદ માટે રાહ જોઈ રહ્યા છે. ત્યારે આવા લોકોને મદદ મળે તે માટે અનેક સેવાકીય સંસ્થાઓ આગળ આવી રહી છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS અને આદર્શ સેવા સંસ્થાના આગેવાન તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા ઉત્તરાખંડમાં સર્જાયેલ હોનારત અને થયેલ નુકસાન તેમજ આ દુર્ઘટનામાંથી બહાર લાવવા માટે આ સંસ્થાના 250 કાર્યકર્તાઓ દ્વારા ફંડ એકત્રીકરણ કરી આ સંસ્થાઓ દ્વારા ઉત્તરાખંડમાં હોનારતના ભોગ બનનાર પીડિતો માટે ફંડ ભેગું કરવામાં આવી રહ્યું છે. જે કંઈ ફંડ એકત્રિત થશે તે આ સંસ્થા દ્વારા મોકલવામાં આવશે. તેમજ આ અભિયાન જયેશભાઈ તેમજ તેના યુવા મિત્રો દ્વારા નાનપુરા વિસ્તારમાં હાથ ધરાયું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઉત્તરાખંડમાં કુદરતી પ્રકોપના ભોગ બનેલા યાત્રીઓના આત્માની શાંતિ માટે કીમ મંદિર ખાતે સ્વામી વિવેકાનંદ સેવા સંસ્થા દ્વારા પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં બ્રહ્મકુમારીની બહેનો સહિત ગામના આગેવાનો જોડાયા હતા. સ્વામી વિવેકાનંદ સેવા સંસ્થા દ્વારા રવિવારે કીમના અંબાજી હોલ ખાતે ઉત્તરાખંડ ચારધામ યાત્રામાં કુદરતી પ્રકોપના ભોગ બનેલા યાત્રીઓના નિપજેલા અકાળે મોતમાં મૃતકોના આત્માની શાંતિ આપવાના હેતુથી એક પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. સાથે હોલમાં ઓલપાડ તાલુકાના એરથાણ ગામના ખેડૂત સમાજના પ્રમુખ કરસનભાઈ પટેલ એટલે કે કરસન કાકાનું 78 વર્ષની ઉંમરે અવસાન થતા ખેડૂત સમાજે એક નેતા ગુમાવ્યા છે. ઉત્તરાખંડના મૃતકો સહિત ઓલપાડના ખેડૂત આગેવાનને ખરા દિલથી સ્વામી વિવેકાનંદ સંસ્થા સહિત સ્થાનિકોએ શોકસભા યોજી હતી અને મૃતકોની આત્માની શાંતિ માટે મૌન પાળીને પ્રાર્થના કરાઈ હતી. સંસ્થાઓ, આરોગ્યધામો અને સેવાભાવી સંસ્થાઓ તેમજ કીમ ગ્રામ પંચાયત તરફથી આજે બદ્રીનાથ, કેદારનાથ, જમનોત્રી, ગંગોત્રીમાં જે યાત્રીઓ મૃત્યુ પામ્યા છે તેમના આત્માને પરમ શાંતિ મળે એ હેતુથી અને અમારા સુરત જિલ્લાના અગ્રણી
શ્રી કરશનભાઈ કલ્યાણભાઈ પટેલ એમનું અવસાન થયું છે. એમના નિમિત્તે એક શોક સભા, શાંતિ સભાનું આજે એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે બધા પધાર્યા છે તે બધાને ભયંકર સંઘર્ષનો સમય છે અને એમ છતાં કોઈની પાસે ટાઈમ નથી, એમ છતાં પણ ટાઈમ લઈને જેઓ બધા આવ્યા છે એ બધાને ધન્યવાદ પાઠવીએ છીએ. હાલમાં શરૂ થયેલી શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ ન પડે તે માટે અનેક સંસ્થાઓ દ્વારા નોટબુક કે ભણતરની સામગ્રીઓનું વિતરણ કરવામાં આવે છે. રવિવારે શહેરના વરાછા વિસ્તારમાં એક સંસ્થા દ્વારા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના વરાછા વિસ્તારમાં આવેલા રણુજાધામ સોસાયટીમાં પશુ પક્ષીઓની સારવાર કરતી ઓમ સાંઈનાથ જીવદયા ગ્રુપ સંસ્થા દ્વારા રવિવારે આ વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓની સહાય અર્થે નોટબુક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને લગભગ 1500થી વધુ નોટબુકનું વિતરણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. આજે ઓમ સાંઈનાથ જીવદયા ગ્રુપ દ્વારા નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગરીબ વર્ગના તમામ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી હતી, જેમાં 1500થી વધુ નોટબુક વિતરણ કરવામાં આવી હતી. કેટલા ટાઈમથી આયોજન? આ છેલ્લા અમે 2 વર્ષથી કરી રહ્યા છીએ. આની વિશે બીજી સેવા છે પશુ પક્ષીને સારવાર. આ દેશની સૌથી મોટી સમસ્યા એ શિક્ષણ છે. અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને પોતાના સંતાનોને અભ્યાસ કરાવવા ઈચ્છતા વાલીઓ પણ મોંઘવારી અને સામાજિક જવાબદારીના ભાર તળે ભણતરનો ભાર વહન નથી કરાવી શકતા. ત્યારે આ પ્રકારની સંસ્થા દ્વારા શહેરના અનેક ગરીબ વિદ્યાર્થીઓને ભણતરમાં સહાય થાય તેવી સામગ્રીઓનું વિતરણ કરી ભાવિ ભારતના ઘડતરમાં અમૂલ્ય સહયોગ સરાહનીય ગણી શકાય તેમ છે. શહેરના એક ડાન્સિંગ ક્લાસ દ્વારા રવિવારે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે શહેરના સેટેલાઇટ ખાતે મહેશ્વરી ભવનમાં શહેરની એક જાણીતી ડાન્સ એકેડેમી દ્વારા ફર્સ્ટ એન્યુઅલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એકેડેમીના વિદ્યાર્થીઓએ પોતાની કલાનો પરિચય આપ્યો હતો. आज आरसीएच का फर्स्ट एनुअल शो है. आरसीएच सिर्फ डांस का इंस्टीट्यूट नहीं है, इट इज़ ओनली वन इंस्टीट्यूट इन गुजरात, यू कैन से एक्टिंग, मॉडलिंग एंड डांसिंग. तो आज यहाँ के जितने भी सुपरस्टार हैं प्रूव कर रहे हैं. और वैसे भी आरसीएच के पहले आप देख रहे होंगे परवरिश में गिन्नी, वीरा सिंगिंग में भावेश, जो कि आरसीएच की टीम है. उसके पहले सुपरस्टार मूवी में श्री चंपक पाना का पोता, जो कि सुपरस्टार में चाइल्डहुड लव आया था. और अगेन आई वुड लाइक टू थैंक्स टू ऑल ऑफ यू कि आप लोगों ने कवरेज किया और आप लोगों की हेल्प मिलती रहेगी. आज से दिन ब दिन रात तो रात जो भी तरक्की करता जाएगा. थैंक यू. વિવિધ ટેલિવિઝનના શોમાં ભાગ લઈ ચૂકેલા સંસ્થાના ડાન્સરોએ આ શોમાં સુરતીઓના મન મોહી લીધા હતા. તો વિવિધ પ્રકારની વેશભૂષા અને ડાન્સથી કલાકારોની કલાનું નિદર્શન કર્યું હતું. શહેરમાં વસતા રામાનંદી સાધુ પરિવાર સમાજના સ્નેહ મિલન સમારોહનો કાર્યક્રમ રવિવારે શહેરમાં ઉજવાઈ ગયો, જેમાં મોટી સંખ્યામાં સમાજના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે શહેરના લંબે હનુમાન રોડ પર આવેલ ત્રિકમ નગર સોસાયટી ખાતે પંચવટીની વાડીમાં રામાનંદી સાધુ પરિવાર સમાજના શહેરમાં વસતા લોકોનું સ્નેહ મિલન યોજાઈ ગયું, જેમાં ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા અને તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે આ વિશેષ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું હોય સમાજના વિદ્યાર્થીઓ આનો સારો એવો લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત સમાજના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી પોતાની કલા દેખાડી હતી. ઉલ્લેખનીય છે કે આ સ્નેહ મિલન સમારોહમાં શહેરના જાણીતા ધાર્મિક સ્થળો રામમઢીના મૂળદાસ બાપુ, મોરા ટેકરા અને લંબે હનુમાન મંદિરના મહંત સહિત સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા. કેમેરામેન હિરેન નિમાવત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઇનામ વિતરણ તેમજ સ્નેહ મિલનનો આ 9મો કાર્યક્રમ આયોજિત કરેલ છે. દર વર્ષે અમારા જ્ઞાતિવાઇઝ સૌરાષ્ટ્ર તેમજ સમગ્ર સુરતના સમસ્ત રામાનંદી સાધુ સમાજ આ રીતે સ્નેહ મિલન રૂપી બાળકોને હર વર્ષે ઇનામ વિતરણનું આયોજન કરે છે, પ્રોત્સાહિત કરે છે. અમારી સૌરાષ્ટ્રમાં કમસે કમ 900થી 1000 ઘરની વસ્તી છે. ટૂંકી જ્ઞાતિ હોવા છતાં સારી રીતે અમે સંગઠિત થઈ એકબીજાને સ્નેહ મિલન વત્તા આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવાનો આ અમારો 10મો કાર્યક્રમ છે. આગામી દિવસોની અંદર અમારા સમાજના આગેવાનો અને મોવડીઓએ અને દાતાઓએ કાર્યકર્તાઓએ વિચારેલ છે કે સમાજના બાળકો માટે સારી એવી ભોજન અને રહેવા માટેની હોસ્ટેલની વ્યવસ્થા થાય એવા અમારા પ્રયાસો છે. સાથે સાથે હાલના તબક્કે અમારે
5 ધોરણથી માંડી તે કોલેજ સુધી એક નાની એવી હોસ્ટેલ અડાજણ ચાલુ કરેલ છે. આર્થિક પાટનગર ગણાતું સુરત શહેર હાલ મંદીના નીરસ માહોલમાંથી પસાર થઈ રહ્યું છે. આ નીરસ માહોલમાં સુરતનો બાંધકામ ક્ષેત્ર પણ ઝપેટમાં આવી ગયું છે અને મંદીના કારણે બાંધકામ ઉદ્યોગનું માર્કેટ 20 થી 25% ડાઉન થતા બિલ્ડરોના ચહેરાની ચમક ઘટી ગઈ છે. બાંધકામ ક્ષેત્ર નીરસ માહોલમાં માર્કેટ થયું 20 થી 25% ડાઉન. લોકોની ખરીદ શક્તિ ઘટી અને ઉદ્યોગની મંદીની અસર છવાઈ. સુરત શહેરની ચમક હાલ નીરસમય માહોલના કારણે ઘટી ગઈ છે. ડાયમંડ ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ પર છવાયેલી મંદીની અસર હવે સુરતના બાંધકામ ક્ષેત્રમાં પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત ઇન્કમ ટેક્સનો સુરતમાં રેડ પાડવાનો જે ટ્રેન્ડ છે તેના લીધે પણ બાંધકામ ક્ષેત્ર હાલ મંદીની ઝપેટમાં આવી ગયું છે. કારણ તો એ છે કે ઓવરઓલ ઇન્ડિયા લેવલે પણ રિયલ એસ્ટેટમાં મંદી છે. એના કરતાં ગુજરાતમાં પણ વરસાદનું પણ એક કારણ હતું, સૌરાષ્ટ્ર પૂરતું અને ગુજરાતમાં પણ. અને છેલ્લા 2 વર્ષથી આ બાંધકામ ક્ષેત્રે એટલું બધું ડેવલપમેન્ટ ફાસ્ટ થયું છે અને સરકાર કે કમિશનરે પણ ખૂબ સારી રીતે જલ્દી પ્લાનો પાસ કર્યા. એના કારણે ઘણો બિલ્ડિંગો એકી સાથે માર્કેટમાં આવી ગયા છે. એના માટે ખરીદ શક્તિ ઘટી ગઈ. એના 2 કારણો છે. એ તો ઓવરઓલ તો ડાયમંડમાં મંદી છે, એના કરતાં કાપડમાં ઘણી મંદી હતી, એની આ પડી છે અને એના કારણે આ એક મંદીનો માહોલ ઊભો થયો છે. અને અમને લાગે છે કે હજુ 1-8 વર્ષ મંદી રહેશે, કારણ કે સ્થિતિ જોતા એવું લાગે છે માર્કેટમાં મની ક્રાઇસિસ બહુ છે. અને એની સામે જે પરિસ્થિતિ ઊભી થઈ છે માલના ભરાવાની, તો એ કારણે પણ મને એમ લાગે છે કે થોડી મંદી લાંબી રહેશે એવી રીતે પરિસ્થિતિ લાગી રહી છે. બીજી તરફ મોંઘવારી અને જમીનના ઊંચા ભાવને કારણે લોકોની ખરીદ શક્તિ ઘટી ગઈ છે. બેંકો તરફથી લોન મળતી હોવા છતાં પણ બાંધકામ ક્ષેત્રમાં કોઈ ખરીદી દેખાતી નથી. સાચી વાત છે, કારણ કે એટલા બધી જમીનોના ભાવ વધ્યા છે અને એટલી સ્થિતિ હાઈ થઈ છે કે તે ખરીદ શક્તિ ફરજિયાત ઘટી ગઈ છે. કારણ કે એટલા બધા આજે જે ફ્લેટ 15 લાખમાં મળતો હતો એ ફ્લેટ આજે 35 લાખ રૂપિયા. એટલે નાના માણસો છે, ભલે બેંક લોન આપે છે પણ હપ્તા ભરવાની તો તૈયારી રાખવાની. એટલે ખરીદ શક્તિ બંધ પડી છે. સામાન્ય વર્ગના લોકો અત્યારે આ ભાવના પરિસ્થિતિમાં સરકાર યોજનાનો બરાબર અમલ કરે અને છેવાડાના માનવીને સસ્તા ઘર મળે એવી અમારી અંગત લાગણી છે. એમાં જે રિયલ એસ્ટેટને મદદ કરવાની થશે એમાં અમે તનમન ધનથી મદદ કરવા માટે માનસિક તૈયાર છીએ. સરકાર દ્વારા પ્લાન તો ફટાફટ પાસ થઈ રહ્યા છે, પરંતુ મોંઘવારીના અજગરી ભરડાને કારણે વિવિધ ઉદ્યોગ હાલ મંદીના નીરસમય માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા આમ લોકોનું ઘરનું સ્વપ્ન પૂરું થાય તે દિશામાં ઝડપથી આગળ ધપે તે જરૂરી બન્યું છે. કેમેરામેન જયેશ પરમાર સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના અડાજણ વિસ્તાર ખાતે આવેલી શાશ્વત કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ ખાતે સ્વર્ગીય શ્રી નિખિલભાઈ ભૂપેન્દ્રભાઈ લેસીવાલાને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી શાશ્વત યુવક મંડળ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રહીશોએ મોટી સંખ્યામાં બ્લડ કેમ્પમાં રક્તદાન કર્યું હતું. શહેરના સગ્રામપુરા કૈલાસનગર વિસ્તારમાંથી ચોરીની 5 નંગ ગેલ્વેનાઇઝ ધાતુની કેબલની ઇન્ટેક્ચર સાથે અઠવા પોલીસે એક ચોરની ધરપકડ કરી હતી. ₹2000ની કિંમતના 40 કિલોના 5 દાદર પોલીસે કબજે લીધા હતા. નજરે પડતો આ આરોપી ગેલ્વેનાઇઝ ધાતુના 5 દાદર ચોરી કરી ભાગવા જતા અઠવા પોલીસના હાથે ઝડપાયો હતો. શનિવારે સાંજે અઠવા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મૂળ યુપીનો અને હાલ પાંડેસરા બમરોલી રોડમાં રહેતો નેમકુમાર ઉર્ફે પ્રેમ રામદરસ ચૌહાણ નામનો આ આરોપી 5 દાદર સાથે શંકાશીલ હાલતમાં પોલીસના હાથે ઝડપાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં જ તેનો ભાંડો ફૂટ્યો અને તેણે દાદર ચોરી ન હોવાનું કબૂલ્યું હતું. સગ્રામપુરાના કૈલાસનગરમાંથી ઝડપાયેલા નેમકુમાર પાસેથી પોલીસે 2000ની કિંમતના 5 દાદર કબજે લઈ આગળની પૂછતાછ શરૂ કરી હતી. પોલીસના ગમે તેટલા દબાણ વચ્ચે પણ જુગારીઓ જોખમ ખેડીને પણ વરલી મટકા સહિતના 2 નંબરના ધંધાઓ કરતા ખચકાતા નથી. એવી જ રીતે ગોપીપરા હનુમાન 4 રસ્તા પાસે 2 ઇસમો જાહેરમાં વરલી મટકાનો આંકડો લખતા હતા, જેમાંથી એકને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો, જ્યારે બીજો શખ્સ પોલીસને ચકમો આપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ₹20,000થી વધુની મત્તા કબજે લીધી હતી.
ગુનાશોધક શાખા એવી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે શનિવારે બપોરે દરોડા પાડી ગોપીપુરા હનુમાન મંદિર 4 રસ્તા પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર ચલાવી રહેલા બેગમપુરા કોળીવાડના નિખિલ ઉર્ફે મિલી કિશોર વ્યાસને ઝડપી પાડ્યો હતો. ડીસીબી પોલીસ મથકે ઉભેલો આ આરોપી વરલી મટકાનો જુગાર રમાડતો નિખિલ છે, જ્યારે તેનો સાથીદાર પંકજ બચુભાઈ ઘંટીવાલા ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળેથી બાઇક અને અંગ ઝડતીના મળી 20,410 રૂપિયા કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આજકાલ સુરત શહેરમાં અનેક નવા એપાર્ટમેન્ટ આકાર લઈ રહ્યા છે, ત્યારે ઘણીવાર તેમાં કામ કરતા મજૂરો ક્યારેક મોતને ભેટાયાના બનાવો પણ બન્યા છે. ત્યારે સુરત શહેરના ડુમસ વિસ્તારમાં પણ આવો જ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મગદલા બંદર પાસેની એક શાળા નજીક નવા બંધાતા બિલ્ડિંગમાં એક ઓફિસમાં પીઓપીનું કામ કરતા મજૂરને કરંટ લાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રમજાન અલી મોહમ્મદ હનીફ અંસારી નામનો 35 વર્ષીય ઈસમ પોતાના પરિવાર સાથે યુપીમાં રહેતો હતો. રમજાન અંસારી પીઓપીનું કામ કરતો હોવાથી તે કોન્ટ્રાક્ટર રતિલાલ સાથે 10 દિવસ પહેલા જ સુરત આવ્યો હતો, જ્યારે તેના 2 પુત્રો, 1 પુત્રી તથા અન્ય પરિવારજનો તેના વતન યુપીમાં જ હતા. સુરત શહેરના મગદલા બંદર પાસે આવેલી એક સ્કૂલની નજીકમાં જ નવા બંધાતા બિલ્ડિંગમાં એક ઓફિસમાં કોન્ટ્રાક્ટર રતિલાલનું પીઓપીનું કામ ચાલતું હતું, જેમાં રમજાન અંસારીનો હાથ કામ કરતી વેળાએ અચાનક જીવન તારને અડી જતા કરંટ લાગ્યો હતો, જેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે ડુમસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખટોદરા કોલોનીના શાસ્ત્રીનગરમાં એક યુવાન બહારના રૂમમાં મોબાઈલ ચાર્જિંગમાં મૂકી અંદરના રૂમમાં ટીવી જોવા ગયો અને બહારના રૂમમાંથી કોઈ અજાણ્યો ચોર ₹10,000ની કિંમતનો મોબાઈલ ચોરી ગયો. મોબાઈલ ગાયબ થયેલો જણાતા યુવાને ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 37/553 નંબરનું આ મકાન ખટોદરા કોલોનીના શાસ્ત્રીનગરનું છે. આ મકાનના માલિક અવિનાશભાઈ દશરથભાઈ વાડીવકર શુક્રવારે સાંજે પોતાનો 10,000ની કિંમતનો સેમસંગ ગેલેક્સી મોબાઈલ બહારના રૂમમાં ચાર્જિંગમાં મૂકી અંદરના રૂમમાં ટીવી જોવા બેઠા હતા. તે દરમિયાન છાના પગે આવેલા અજાણ્યા ચોરે ચાર્જિંગમાંથી મોબાઈલ કાઢી ચોરી ગયો હતો. થોડા સમય બાદ મોબાઈલમાંથી ચાર્જર કાઢવા અવિનાશભાઈ બહાર આવ્યા તો મોબાઈલ ત્યાંથી ગાયબ હતો, જેથી અવિનાશભાઈએ મોબાઈલ ચોરીની ફરિયાદ ખટોદરા પોલીસ મથકે નોંધાવી હતી. બનાવની વધુ તપાસ ખટોદરા પોલીસ કરી રહી છે. સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા સાવા 4 રસ્તા પર ઉભેલી એક ટ્રક પાછળ વહેલી સવારે નવસારીથી અમદાવાદ તરફ જતો એક ટેમ્પો ધડાકાભેર અથડાતા ટેમ્પાની કેબિનમાં ટેમ્પા ચાલક સહિત ક્લીનરનું પણ કરુણ મોત નીપજ્યું હતું. રવિવારે વહેલી સવારે નવસારીથી એક ટેમ્પો નેશનલ હાઈવે નંબર 8 પરથી પરત નડિયાદ આવી રહ્યો હતો. દરમિયાનમાં કોઈ અગમ્ય કારણોસર કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સાવા 4 રસ્તા પાસે સાઈડ પર ઉભેલી ટ્રક પાછળ અથડાતા ટેમ્પાની કેબિનનો આગળનો ભાગ દબાઈ જતા કેબિનમાંના ટેમ્પો ચાલક તથા ક્લીનર અત્યંત ખરાબ રીતે દટાઈ જતા કેબિનમાં જ તેઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અમને જ્યારે 108માં કોલ આવ્યો ત્યારે અમે લોકો અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા અને જોયું ત્યારે ડ્રાઈવર અને ક્લીનર બંનેના વાઇટલ નોટ રેકોર્ડેબલ હતા. અમે અહીંયા આગળ L&Tને હાઈવેની સર્વિસની ગાડી બોલાવીને એમને બહાર કાઢવાનું કામ પૂર્ણ કરાયું છે એ લોકો સાથે. 4 માસ અગાઉ લગભગ આ જ સ્થળ પાસે મુંબઈથી અમદાવાદ તરફ જતી એક સ્લીપર કોચ બસમાં અમદાવાદથી મુંબઈ તરફ હેવી પાઇપ ભરીને જતા એક ટ્રેલરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઈડર તોડી અમદાવાદ તરફના ટ્રેક પર આવી સ્લીપર કોચ સાથે અથડાઈ જતા બસમાંના 11 મુસાફરોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા અને એકનું હોસ્પિટલમાં મોત મળી 12 જણાના મોત નીપજ્યા હતા. ત્યારે માંડવી તાલુકાના કરંજ ગામના યુવાનોએ હાઈવે ઉપર કોસંબા ચોકી પર હાઈવે પર અકસ્માત મોતને ભેટેલા મૃતાત્માઓની શાંતિ માટે યજ્ઞ કર્યા બાદ અકસ્માતમાં ઘટાડો નોંધાયો હોવાનું લોકોનું માનવું હતું. ત્યારે લાંબા સમય બાદ આજે ફરી એક સાથે 2 વ્યક્તિઓના મોતની કરુણાંતિકા સર્જાઈ હતી. હું હાઈવે સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં પેટ્રોલિંગ સુપરવાઇઝર તરીકે જોબ બજાવું છું. આજે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં અમને જાણ થતાં સાવા પાટિયા ભરૂચ તરફ જવાવાળા રોડ ઉપર અકસ્માત થયું છે તેવી માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જોતા છોટા હાથી ટેમ્પો અકસ્માત થઈ ઊભો હતો.
એ ટેમ્પાની અંદર 2 વ્યક્તિ ફસાયેલા હતા, જેઓને IRB ક્રેન બોલાવી ને કાઢતા એ 2 વ્યક્તિનું ઘટના સ્થળે જ ફેટલ થયું હતું. આણંદના પોપટનગર વિસ્તારમાંથી ટેમ્પો લઈને નીકળેલા જયંતિભાઈ ઠાકોરભાઈ પરમારને ખબર નહોતી કે આ તેમની આખરી સફર હશે. જોકે જયંતિભાઈની ઓળખ તેમના ખિસ્સામાંથી મળેલ પાકીટમાંના ઓળખ કાર્ડ પરથી થઈ શકી હતી, જ્યારે ડ્રાઈવરની ઓળખવિધિ હજી બાકી છે. આ કિસ્સામાં કોની ભૂલને કારણે અકસ્માત થયો છે એ હજી જાણી શકાયું નથી. ત્યારે જેની પાછળ આ ટેમ્પો અથડાયો હતો એ વાહન ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. નેશનલ હાઈવેનો આ સાવા પાટિયા ઝોન પર અત્યાર સુધીમાં સંખ્યાબંધ અકસ્માતોની પરંપરા સર્જાતી રહી છે, જેમાં વાહન ચાલકોની ભૂમિકા જ પ્રમુખ રહી છે. રવિવારે વહેલી સવારે થયેલા અકસ્માતમાં પણ ટેમ્પો ચાલકની સાથે કોઈક મોટું વાહન જેની સાથે આ ટેમ્પો અથડાયો હશે તેમાં પણ કોઈક ને કોઈક દોષી હશે. પરંતુ પોલીસની સંવેદનાને અભાવે વાહનો પોલીસના હાથમાં આવતા ન હોય યોગ્ય પુરાવા મળતા હોતા નથી. ગૌતમ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, કીમ. સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય કિશોરભાઈ વાકાવાલાનું શનિવારે નિધન થયું હતું. તેમના સદગત આત્માને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સિટી લાઇટ અગ્રેસન ભવન ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. ભાજપના ધારાસભ્ય અને સૌના માનીતા કિશોરભાઈ વાકાવાલાના અવસાનને પગલે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષના નેતા કાર્યકરો સહિત શહેરીજનોએ એક પીઢ નેતા ગુમાવ્યા હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમની આત્માને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અગ્રેસન ભવન ખાતે એક પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રાર્થના સભામાં હજારો લોકો હાજર રહી સ્વર્ગવાસી કિશોરભાઈ વાકાવાલાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. સુરત નાગરિક બેંકનો મહેસાણા બેંકમાં મર્જર સંપન્ન. સોમવારથી ધમધમશે 5 શાખાઓ. સુરત નાગરિક બેંકના ગ્રાહકોને મળશે 1 લાખની વીમા પોલિસીની ભેટ. મિત્ર બની એટીએમ કાર્ડ ચોરી રૂપિયા ઉપાડનારા ઠગને રાંદેર પોલીસે ઝડપી પાડ્યો. અઠવાડિયાની મિત્રતામાં ઠગે બતાવી હાથ ચાલાકી. ઓલપાડના વેપારીને પાણીની તરસ પડી ભારે. બાઇક સ્ટેન્ડ પર મૂકી પાણી પીવા ગયા અને બાઇક પરથી રોકડા 31,000 ભરેલી બેગ ચોરાઈ. સુમૂલ દૂધ પીનારાઓ માટે આવી શકે છે માઠા સમાચાર. સોમવારથી અમૂલ દૂધમાં 2 રૂપિયાના ભાવ વધારાની અસરથી સુમૂલ દૂધના ભાવમાં પણ આવી શકે છે વધારો. અને ઉત્તરાખંડના પીડિતો માટે સુરતમાં સહાય એકત્ર કરવામાં આવી તો હોનારતમાં મૃત્યુ પામેલાઓની યોજાઈ શોક સભા. તો આ સાથે સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ. This news was sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor was D. Khushalbai Jewelers, a complete jewelry mall.